તો હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો આપણે આજના વિડીયોની અંદર આપણે આ રસ્તો છે એની અંદર આપણે ફેન્સિંગ કરી દેવાની છે આની બે સાઈડની અંદર। તો આપણે વસ્તુ લાવીએ એટલી કરીને આ જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે। તો મિત્રો કેમેરામેન આજે આવ્યા છે ખાસા દિવસ પછી। તો આ જોઈ શકો છો આ ધાબલો ને આ થોડી લગભગ મિત્રો એક ધાબલો પડ્યો છે આપણને 20 રૂપિયા। તો તમને બતાવીએ ધાબલા બતાવીએ અહીંયા લાવ કેમેરા આ ધાબલા છે। ઉભા રહો મિત્રો, તમને એવું લાગતું હશે કે આ બકાવે છે તો તમારી વાત સાચી છે। કાલે લખા હું તમારી સાથે મજાક કરતો હતો। આ કંઈ મફતના ધાબલા છે આપણે ખુદે બનાવ્યો છે। તો હવે એના તો કંઈ પૈસા નથી લાગતા, તો આપણે કામકાજ શરૂ કરીએ। આટલા ભાગમાં મિત્રો નહીં કરીએ કેમ કે હમણાં થોડો બેસો વાટે છે એ માટે આ ભાગવા નહીં કરીએ। તો આપણે ધાબલાને સાઈડમાં મૂકી દઈએ। આની અંદરથી આપણે ધાબલા લીધા મિત્રો। આ ધાબલા લગભગ છે 25 જેટલા ધાબલા છે। તો એક અહીંયા મૂકી, એક અહીંયા આટલા બે કેમેરા ચાલશે। તો મિત્રો તમે જોઈ શકો છો ધાબલા હમણાં મૂકી દીધા છે। હમણાં શું છે એટલે જ્યાં ધાબલા આવશે ત્યાં મૂકી દીધા છે। હજી કેમેરામેન બતાવો કેટલા ધાબલા હજી પડ્યા છે મિત્રો। એટલે લાગશે એક અહીંયા લાગશે। તો જોઈ શકો છો મિત્રો, તો તમે આપણા જે પહેલાં વિડીયો મૂક્યો હશે તે તમે જોઈ જ હશે કે એની અંદર અમે બાજરી વાવી હતી। તે બાજરી થઈ નથી વરસાદ આવવાના કારણે, તે માટે આપણે ઓર્ગેનિક ઘાસ વાવ્યું છે। તમને કેમેરામેન બતાવશે ઓર્ગેનિક ઘાસનો આપણે રોપ લાવીને વાવ્યો છે। તો હવે આપણે કામકાજ શરૂ કરીએ। હજી ધાબલા જોઈશે, હવે ખબર નથી આટલા વધે છે ખૂટે છે મને હજી પડ્યા છે લગભગ મિત્રો 4 ને 6 પડ્યા છે ને હાર્યા 6 છે। 12 ધાબલા છે એટલે લગભગ તો હજી જશે। આ ધાબલાની મિત્રો ફેન્સિંગ ખેતરની અંદર નથી કરવાની। આ ખેતરનો ભાગ નેક્સ્ટ ભાગમાં ખેતરની કરવાની છે। એ લગભગ આ વિડીયો આવશે લગભગ કાલે, એટલે કાલે સોમવાર છે। કેમેરામેન થોડા ધાબલા આપી દઈએ। ચાર લાવો, ચાર હાલો મિત્રો કેમેરામેને આપી દીધા છે ધાબલા। તો જોઈ શકો છો તમને કેમેરામેન બધા ધાબલા બતાવશે। તો કેમેરામેન એક આ સાઈડથી જઈને ત્યાં સુધી બતાવો ને બીજી સાઈડથી આમ આવે છે। તો આપણે આ સાઈડમાં મૂકી દઈએ। લગભગ આની અંદર હજી 2 ધાબલા પડ્યા છે। ઓલી સાઈડ પણ બતાવી દીધો। તો મિત્રો તમે ધાબલા તો જોઈ જ લીધા છે। તો આને કામકાજ શરૂ કરીએ। તો કેમેરામેન હવે તમને બતાવશે। આ કેમેરામેન થોડું સાઈડમાં મૂકી।
જોઈ શકો છો 3 થાંભલા ઊભા થઈ ગયા છે. કેમેરામાં હા બોલો વાયર કેટલા લગાવશું? લગાવી તો તમારા હિસાબથી 2-3 લગાવી. કેમેરામાં પાછળ બતાવી દો. આ ખેતરને અમે પહેલાં સાફ કરી દીધું હતું. આ સાઈડ થઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. આ મકા 10 થાંભલા થઈ ગયા છે. ઓલી મકા આ સાઈડ થોડા વધારે છે મિત્રો. તો શરૂ કરીએ. આટલા થઈ ગયા છે 3 આ મકા. જોઈ શકો છો. दोबारा મિત્રો આ થાંભલો થોડો અહીંયા લગાવી દઈએ. જોઈ શકો છો આટલા ફીટ થઈ ગયા છે. આને અલગ લગાવવાના છે ભાઈ. તો એક ભાઈની ફરીથી કમેન્ટ આવી ગઈ હતી, જે તે ઓલા વિડીયોમાં જ આવે છે, જે આપણે કીધો હતો ટેસ્ટ વાળો છીએ. તેની અંદર જે ભાઈની કમેન્ટ આવી છે, પહેલાં એણે ભાઈએ કીધું હતું કે બાજરી વાવો. તો ભાઈ માફી માગું છું, બાજરી તો ઉગી નથી, એ માટે ઘાસ વાવી દીધી છે. અને એ ભાઈની ફરીથી કમેન્ટ હતી કે ભાઈ ખેતર મોટું કરો. તો ભાઈ હમણાં ખેતર મોટું નહીં થાય, કેમ કે ઓલી મકા બધું ઘાસ ઉગી ગયું છે, એ માટે હવે આટલું ખેતર છે અને મોટું કરશું. ભાઈ એ ભાઈની કમેન્ટ પણ પૂરી કરશું, પણ ભાઈ લાગશે થોડો ટાઈમ, લાગશે વાર, પણ આવશે મજા ભાઈ. ભાઈ તો આ મકા થઈ ગઈ છે. ભાઈ આ લગભગ થાંભલા બનાવતા લગભગ મિત્રો મેં આ થાંભલા શનિવારના કાલે જ બનાવ્યા છે, અને આ રવિવારના આજે વિડીયો ઉતારીએ છીએ. તો આ લગભગ મિત્રો હું 3 વાગે થાંભલા બનાવવાનું શરૂ કર્યું હતું. તો લગભગ 5 વાગવા આવ્યા હતા ત્યારે બનાવી રહ્યો હતો. લગભગ 2 કલાક થાંભલા બનાવતા થઈ ગયા હતા. તો રાજુભાઈ હવે તમે બધાને બતાવી દો કે આવી રીતના થાંભલા ફિટ કર્યા. પહેલાં ઓલા ભાગનું, પછી આ ભાગનું. અને મિત્રોને બતાવી દો કે સ્વિમિંગ પુલમાં પાણી ભરાઈ ગયું છે. લગભગ મિત્રો સતત 2-3 દિવસથી વધારે વરસાદ આવવાના કારણે પાણી ભરાઈ ગયું છે, અને આજ પણ વરસાદ આવ્યો હતો અને કાલે પણ આવ્યો હતો. તો લગભગ સતત 2-3 દિવસથી વરસાદ ચાલુ જ છે. એ માટે લગભગ આપણો ઓલો તમે જોયો હશે કે 5-6 દાડા પહેલાંનો વિડીયો છે,
તે લગભગ અમે બનાવ્યો હતો 5-10 દાડા પહેલાં. એટલે પછી તે એડિટિંગ નહીં કરતા ને બધું વાર થઈ ગઈ એ માટે મિત્રો આવે છે 5 દાડા પહેલાં એ વિડીયો. તો આ વિડીયો લગભગ હું હવે રાતના થોડા બધું એડિટિંગ કરી દઈશ અને આ વિડીયો તમને સોમવારે મળી જશે. તો મિત્રો આ જોઈ લીધું બધા મિત્રો. તો મિત્રો તમે આ બધું જોઈ જ લીધું હશે કે આપણે આ બધું ધાબલા લગાવ્યા. એટલે આજનો વિડીયો થઈ ગયો છે બહુ લાંબો હતો. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. તમને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે આ વિડીયોને નહીં લંબાવીએ, હમણાં બીજો બનાવીએ જ છીએ પણ એ આ વિડીયોની અંદર તમને નહીં દેખાય, નેક્સ્ટ વિડીયોની અંદર દેખાશે. એ હવે બીજો વિડીયો અમે શરૂ જ કરીએ છીએ. તો આજનો વિડીયો જ ખતમ થાય છે, અહીંયા જ ખતમ થાય છે. તો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.